જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો અત્યારે હું છું ફાગવેલ અને હું અત્યારે જઈ રહ્યો છું ભાતીજીના દર્શન કરવા માટે। તો મેં વિચાર્યું કે હું એટલો શું કરાતો એટલે તમને પણ દર્શન કરાવું, બનારો મસા બ્લોગમાં તમને કરાવે ભાતીજી મહારાજના દર્શન। તો હવે અમે જઈ રહ્યા છીએ ફાગવેલ, તો તમે બનારો મસા બ્લોગમાં તમને કરાવે ભાતીજી મહારાજના દર્શન। બહાર જવાનું હા। હવે આપણે પહોંચી ગયા છીએ ફાગવેલમાં। તો તમે બનારસ હશે બ્લોગમાં તમને કરાયા ભાતીજી મહારાજના દર્શન। જો તો તમે બનારો મસા બ્લોગમાં તમને આપણે બાજુ બતાવતા રહીએ। ભાતીજી મહારાજની મંદિરની જોડે છે પંચાયત નાગેશ્વરી માતાજીનું મંદિર। નાગ દેવતા પછી શિવલિંગ है। નું કામકાજ ચાલુ છે તોડવાનું। તોડીને ઉપર બિહાર છે આ પથરા। આ છે ભાતીજી દાદાની સમાધિ। આ બાજુ એટલે કે તમે ભાતીજી મહારાજના દર્શન કરશો એની જમણી બાજુ છે આપણે હનુમાનજીનું મંદિર, ત્યાં પણ દર્શન કરવાનું તમે ભૂલતા નહીં। જો ફાગવેલ આવો ભાતીજીના દર્શન કરો તો। તો ફાઇનલ ગાઈસ તમને ભાતીજી મહારાજના દર્શન કરાવી લીધા અને અત્યારે અમે આવ્યા છીએ મારા મામાના છોકરાની ત્યાં દુકાન છે અહીં ફાગવેલમાં, ત્યાં આગળ અમે અત્યારે આવ્યા છીએ।
જોઈ લો, જો તમે અહીંપાલી સાઈડ આવો ને તમારે કંઈ પૂજા પાણી કે એવી કંઈ જરૂર હોય તો દુકાનની મુલાકાત જરૂર લેજો. એડ્રેસ છે આપણે કમલેશ શોપિંગ, એની અંદર બીજા નંબરની દુકાન છે. પૂજા પાનું દરેક સામાન મળી જશે તમને અહીં આગળ. કંકુ, ગુલાલ, ગુગર, ચુંદડી બુંદડી બધું મળી જશે. ભાતીજી મહારાજની ધજા પણ મળશે અહીંયા. હવનને લગતી દરેક સામગ્રી અહીંયા આગળ મળી જશે. સો ફાઇનલ ગાઈસ, તમને ભાતીજી મહારાજના દર્શન કરાવી લીધા છે. હવે આપણે જઈએ છીએ ઘરે. તો તમે બનાવવામાં છે બ્લોગમાં. બાકી તમને આગળનું જો બતાવેલા હતા છે તો તમને બતાવીશ. બાકી તમે બનાવવામાં છે બ્લોગમાં.